ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવી રીત બરાબર વિજ્ઞાનનો આપણે એક દ્રાણેન્દ્રિય સૂચકો. વિદ્યાર્થી મિત્રો દ્રાણેન્દ્રિય સૂચક માટેની આજે જે આપણે રીત સમજવાના છીએ એ જોઈ લઈએ કે ભાઈ શું એમાં કીધું છે મિત્રો. ઓકે, તો દ્રાણેન્દ્રિય સૂચકો યાદ રાખવાની ટ્રીક છે વનિતા લડ્ડુ લાવ. બરાબર, હવે વનિતા લડ્ડુ લાવ એમાં વની અને લા બંને ભેગા મળીને આપણે વેનીલા એવું બનાવ્યું છે. જોઈએ આપણે, ચાલો. ઓકે, જો આ એરો પણ અહીંયા આપણે જોવા મળે છે. બરાબર, ઓકે. વની એટલે શું, લ એટલે શું, ડો એટલે શું. ઓકે, વની અને લા એ બંને ભેગું મળીને વેનીલા. બરાબર, વેનીલા અર્ક દ્રાણેન્દ્રિય સૂચકો. ઓકે, ચાલો, યસ. તો વેનીલા અર્ક થયું. પછી લ એટલે શું થશે, લવિંગનું તેલ મિત્રો. રેડી? અને ડુ એટલે કે ભાઈ ડુંગળી. હવે મિત્રો એની ઇમેજ પણ આપણે જોઈ લઈએ ભેગા ભેગ. ઓકે, કે ભાઈ વેનીલાને વેનીલા આર્ક છે તો કે ભાઈ વની અને લા ઉપરથી વેનીલા આર્ક. બરાબર, એટલે આજથી આપણે સૂત્ર યાદ રાખી લઈશું વનિતા લડ્ડુ લાવ. બરાબર, દ્રાણેન્દ્રિય સૂચક એટલે કે ભાઈ એવા પદાર્થો જે એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમે એની વાસ બદલાય. ઓકે મિત્રો, હાવ સિમ્પલ વ્યાખ્યા છે અને એના ઉદાહરણ યાદ રાખેલો. વનિતા લડ્ડુ લાવ તો વેનીલા આર્ક. બરાબર, આ વેનીલા આર્ક છે. સારું, પછી હવે ઇમેજ અહીંયા જોઈએ લવિંગનું તેલ. ઓકે, આ લવિંગનું તેલ છે, લવિંગની મદદથી બનેલું છે. અને ડુંગળી. બરાબર, તો આ રીતે સિમ્પલ ટ્રીક છે. અને આજની ટ્રીક મિત્રો યાદ રાખેલો વનિતા લડ્ડુ લાવ. અને દ્રાણેન્દ્રિય સૂચક એટલે શું ખાસ સમજી ગયા કે ભાઈ જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય. ઓકે, તો એ વ્યાખ્યાની રીતે પણ યાદ રાખી લઈશું. અને આ સૂત્ર એક વનિતા લડ્ડુ લાવ એ સરસ મજાનું તમે યાદ રાખી લેશો. ઓકે, થેન્ક યુ. મનીષ જોડે નમસ્કાર. ફરી પાછા નવી રીત નવા દાખલા સાથે મળીશું.